આજે આપણે ઇલેક્ટ્રોડાયનેમોમીટર બરાબર એના વિશે શીખવાના છીએ. પણ પહેલાં આપણે જોઈ લઈએ કે તો શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે આપણે શું શીખ્યા હતા. એમાં તો સૌથી પહેલે પીએમએમસી. હવે પીએમએમસી જે છે આપણને ખબર છે કે એ માત્ર ડીસી જ ક્વોન્ટિટી માપી શકે છે. બરાબર, ડીસી ક્વોન્ટિટી માપી શકે છે. બરાબર, તો એ ડીસી જે છે એ આપણે જોઈ ગયા હતા. પછી કેવી રીતે કામ કરે છે વગેરે બધું જોયું હતું. પછી આપણે જોયું હતું કે જે અહીંયા આપણો થીટા જે છે એ કરંટના સમપ્રમાણમાં છે. બરાબર છે, કરંટના સમપ્રમાણમાં છે. હવે એનો અર્થ શું થયો વળી? તો કે ભાઈ જે સ્કેલ છે આપણી એ કેવી બનશે? યુનિફોર્મ. બરાબર છે, આપણી જે સ્કેલ છે સ્કેલ એ કેવી બનશે? યુનિફોર્મ. યુનિફોર્મ એનો અર્થ શું? તો કે દરેક કાપા વચ્ચેનું જે અંતર હશે એ કેવું હશે? સરખું. બરાબર છે, દરેક કાપા વચ્ચેનું અંતર કેવું હશે? સરખું. પહેલી વાત. પછી આપણે જોયું હતું કે એક પીએમએમસીનું ડીસી એમીટર તરીકે આપણે રેન્જ એક્સટેન્શન કેવી રીતે કરી શકીએ છીએ. બરાબર છે, કેવી રીતે કરી શકીએ છીએ? તો કે એક શન્ટ રેઝિસ્ટન્સ, બરાબર, કે જેની વેલ્યુ RSH ઘણી જ નાની છે. કોના કરતાં? મીટરની વેલ્યુ કરતાં. એ આપણે એની સાથે જોડીએ છીએ. એનું સૂત્ર શું હતું એ આપણે જોઈ ગયા છીએ. બરાબર, RSH ઇઝ ઇક્વલ ટુ RM/m-1. જ્યાં એમ શું છે? આઈ કયો કરંટ છે? ટોટલ કરંટ. બરાબર છે. અને IM શું છે? તો કે જે પીએમએમસી છે એનો મેક્સિમમ કરંટ, એટલે કે પીએમએમસીમાંથી જે મેક્સિમમ કરંટ પસાર થઈ શકે છે એ. પછી આપણે એક દાખલો જોયો હતો. એના પછી આપણે જોયું હતું કે વોલ્ટમીટર જે છે એનો આપણે વોલ્ટમીટર જે છે એનું આપણે રેન્જ એક્સટેન્શન કેવી રીતે કરીએ છીએ. બરાબર, એનામાં આપણે શું જોડીએ છીએ? સિરીઝ મલ્ટીપ્લાયર. બરાબર, સિરીઝ મલ્ટીપ્લાયર જોડીએ છીએ. સિરીઝ મલ્ટીપ્લાયર જે છે, બરાબર, એ રેઝિસ્ટન્સ જ છે. ટૂંકમાં એ રેઝિસ્ટન્સ જ છે. એની વેલ્યુ કેવી હોય છે? જે મીટર રેઝિસ્ટન્સ હોય છે એના કરતાં ઘણી જ વધારે હોય છે. બરાબર, જો નીચે લખેલું પણ છે. બરાબર, એના માટેનું સૂત્ર શું હતું? તો કે RSE બરાબર મીટરનું રેઝિસ્ટન્સ કૌંસમાં M-1. બરાબર, જ્યાં એમ શું છે? એમ શું છે? તો કે જે વોલ્ટેજ મારે માપવો છે, એટલે કે ટોટલ વોલ્ટેજ છેદમાં પીએમએમસી જે મેક્સિમમ વોલ્ટેજ મેઝર કરી શકે છે. બરાબર છે, તો આ તો બરાબર આપણે જોઈ ગયા હતા. પછી આપણે આવ્યા મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં. બરાબર છે, હવે મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એસી અને ડીસી બંને માપી શકે છે. બરાબર છે, એસી અને ડીસી બંને માપી શકે છે. પણ ડીસીમાં જે છે એની એક્યુરસી જે છે, બરાબર છે, એક્યુરસી જે છે કેવી આવે છે? લો આવે છે. કોના કરતાં? પીએમએમસી કરતાં. બરાબર છે, એટલે આપણે શું કરીએ છીએ? તો કે પીએમએમસી જે છે, બરાબર છે, આપણે શું કરીએ છીએ? ડીસી જે છે, જો મારે કોઈ ડીસી વેલ્યુ માપવી હોય તો એના માટે હું પીએમએમસી એમીટર વોલ્ટમીટરનો ઉપયોગ કરું છું. અને જો મારે એસી માપવી હોય તો હું એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરું છું. હવે એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં બે રિપલ્સિવ અને બીજા અટ્રેક્ટિવ. બરાબર છે, અટ્રેક્ટિવ જે છે એ કેવું? તો કે જેની અંદર આકર્ષણનો સિદ્ધાંત લાગુ પડતો હોય. અને રિપલ્સિવ એટલે જેની અંદર અપાકર્ષણ. બરાબર છે, અપાકર્ષણનો સિદ્ધાંત લાગુ પડતો હોય. હવે સૌથી પહેલાં આવે છે અટ્રેક્ટિવ ટાઈપ. તો એની અંદર શું હોય છે? એક ધરી હોય છે, એના પર જોડેલો હોય છે આયરન પીસ. બરાબર છે, આયરન પીસ કે આયરન પાર્ટ. બરાબર છે. હવે શું થાય છે? તો કે જ્યારે પણ આ કોઇલ છે એના વડે જે મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે, બરાબર છે, એના કારણે આ આયરનનો પાર્ટ જે છે એ આકર્ષણ પ્રકારનું બળ જે અનુભવે છે. આકર્ષણ પ્રકારનું બળ અનુભવે છે. હવે આ આયરન પીસ જે છે એ આ ધરી સાથે જોડાયેલો હોવાથી આ ધરી પણ જે છે એ ફરે છે. બરાબર છે, અને એના કારણે આપણને શું મળે છે? ડિફ્લેક્શન મળે છે. એના કારણે આપણને શું મળે છે? ડિફ્લેક્શન મળે છે. હવે આ થઈ પહેલી વાત. પછી એની અંદર જે છે આપણે જોયું હતું કે
કંટ્રોલિંગ ટોર્ક જે છે એ સ્પ્રિંગ વડે આપણને મળે છે, અને જે ડેમ્પિંગ ટોર્ક છે, બરાબર છે, ડેમ્પિંગ ટોર્ક જે છે એ કેવું છે? એર ફ્રિક્શન ડેમ્પિંગ. એર ફ્રિક્શન ડેમ્પિંગ, બરાબર છે, એર ફ્રિક્શન ડેમ્પિંગ. પછી આપણે જોયું હતું રિપલ્સિવ ટાઈપ, કે જેની અંદર અપાકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. હવે એની અંદર શું છે? કોઇલ જે છે એ એની સ્થિતિ, એટલે કે કોઇલનું જે પ્લેસમેન્ટ છે એ અલગ રીતે કરેલું છે. હવે એ કોઇલની વચ્ચેથી જે છે આપણે ધરી પસાર કરીએ છીએ, એની સાથે આયરનનો ટુકડો જોડેલો છે. જ્યારે આ કોઇલમાંથી કરંટ પસાર થશે કે તરત જ અપાકર્ષણ પ્રકારના બળના કારણે આ ધરી જે છે એ ફરશે, બરાબર છે. કેવી રીતે, કઈ દિશામાં ફરશે? તો એ આધાર રાખે છે કે ભાઈ આયરનનો ટુકડો જે છે, લોખંડનો ટુકડો કઈ બાજુ ફરે છે. એના કારણે આપણને શું મળશે? અહીંયા ડિફ્લેક્શન મળશે, બરાબર છે. અહીંયા પણ સ્પ્રિંગથી આપણે કંટ્રોલિંગ ટોર્ક મેળવીએ છીએ, અને જે ડેમ્પિંગ ટોર્ક છે એ આપણે એર ફ્રિક્શન ડેમ્પિંગથી મેળવીએ છીએ, બરાબર છે. પછી એક ખાસ વાત જે છે આપણે ધ્યાનમાં આવીએ કે અહીંયા જે છે ને થીટા, અહીંયા જે છે એ થીટા જે છે કરંટના વર્ગના સમપ્રમાણમાં છે, બરાબર છે, કરંટના વર્ગના સમપ્રમાણમાં, અને કરંટ RMS છે. આપણે ધ્યાનમાં રાખવાનું છે એ બાબત આ જ છે કે એ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. આ પહેલી વાત. હવે આનો અર્થ શું છે? તો કે આનો અર્થ છે કે સ્કેલ જે છે એ કેવી બનશે? નોન યુનિફોર્મ. સ્કેલ નોન યુનિફોર્મ બનશે. હવે આનો અર્થ શું છે? તો કે આપણે સમજી ગયા હતા કે સ્કેલ જે છે, બરાબર, શરૂઆતમાં એકદમ ગીચ હશે, પછી ધીમે ધીમે છૂટી થશે, અને વચનો ભાગ હશે, બરાબર, સ્કેલનો જે વચ્ચેનો ભાગ હશે ત્યાં સમાન અંતરે હશે. પછી જેમ 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 છેડો આવતો જશે એમ એમ ફરી પાછું એ ગીચ થતી જશે, બરાબર. જો ફરી પાછું તમને વ્યવસ્થિત રીતે દોરીને સમજાવું તો શરૂઆતમાં એકદમ ગીચ, પછી સરખા અંતરે, અને જેમ છેડો આવશે એમ ફરી પાછી એક ગીચ થતી જશે, બરાબર. તો આ નોન યુનિફોર્મ સ્કેલ છે. પછી આપણે MI ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ જોયું કે કેવી રીતે આપણે એમીટરનું રેન્જ એક્સટેન્શન કરી શકીએ છીએ. પછી વોલ્ટમીટર માટે પણ જોયું કેવી રીતે આપણે એનું પણ રેન્જ એક્સટેન્શન કરી શકીએ છીએ, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ છે ઇલેક્ટ્રોડાયનેમોમીટર, બરાબર છે, ઇલેક્ટ્રોડાયનેમોમીટર. એટલે આ બધા અલગ અલગ જે મીટર્સ છે, બરાબર, એના માટે ધ્યાન શું રાખવાનું છે કે આપણે આ અલગ અલગ પ્રકારની જે છે ને ગોઠવણ છે, બરાબર છે, કે PMMCની ગોઠવણ કેવી છે, MIની ગોઠવણ કેવી છે. હવે આ ઇલેક્ટ્રોડાયનેમોમીટર આવે છે, બરાબર છે, એની ગોઠવણ જે છે એ અલગ હશે. પણ છેલ્લે આપણે કરવાનું શું છે? બનાવવાનું તો આપણે આ બધામાંથી એમીટર, વોલ્ટમીટર, વોટમીટર, બરાબર, આ બધું જ છે. ખાલી સિદ્ધાંત અલગ અલગ અને થોડી ઘણી રચના અલગ અલગ હોય છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા તે છે ઇલેક્ટ્રોડાયનેમોમીટર. હવે એની અંદર રચના કેવી છે જરાક જોઈએ આપણે. જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા છે બે અલગ અલગ કોઇલ છે, બરાબર છે. અહીંયા તમને દેખાશે કે બે અલગ અલગ કોઇલ છે. એક કોઇલ છે કે જે અહીંયા વીંટાળવામાં આવી છે કોર પર, અને બરાબર છે, આ વાઇન્ડિંગ પણ એ જ છે કે જે કોર પર વીંટાળવામાં આવી છે. હવે આ વાઇન્ડિંગ જે છે ફિક્સ્ડ કોઇલ છે. હવે જો આ જે છે તમને જે ચોરસ બોક્સ જેવું દેખાય છે એ મેગ્નેટ નથી, બરાબર છે, એ મેગ્નેટ નથી. એ જે છે એ કોર છે, બરાબર છે, કોર મટીરિયલ છે કે જેના પર આપણે આ વાઇન્ડિંગ જે છે, બરાબર છે, એ વીંટી છે, બરાબર છે, જેની પર આપણે વાઇન્ડિંગને વીંટી છે. તો એ કોર છે, મેગ્નેટ નથી, બરાબર. તો તમે કહેશો તો પછી એનો અર્થ શું છે એ તમને કહું આગળ. હવે તમને અહીંયાથી દેખાશે કે આ અહીંયા વચ્ચે જે છે ને એ પણ એક કોઇલ છે, બરાબર છે, અને એ પણ એક નળાકાર કોર પર વીંટાળવામાં આવી છે. તમને લાગશે કે આ જે છે ને આ આખી વાઇન્ડિંગ જે છે એમ તમને સિરીઝમાં લાગતી હશે, બરાબર છે, પણ ખરેખર સિરીઝમાં નથી. એનું કેવી રીતનું કન્ફિગ્યુરેશન છે એ તમને સમજાવું. જો સૌથી પહેલાં તો જે સપ્લાય જે છે એ આપણે અહીંયા સમજીએ કે ભાઈ અહીંયા આપણે સપ્લાય આપીએ છીએ Vin, બરાબર છે, સપ્લાય આપીએ છીએ V ઇનપુટ. હવે એક કોઇલ જે છે એ સિરીઝમાં હશે, કોની? ઇનપુટની. અને બીજી કોઇલ જે છે આવી રીતે પેરેલલમાં હશે. એટલે આ જ કોઇલને હું છે ને આવી રીતે દર્શાવી શકું આમ, બરાબર છે. પણ દર્શાવવાની એક અલગ રીત છે કે આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો
એક કોઇલ જે છે એ સિરીઝમાં છે સપ્લાયની, અને એક કોઇલ જે છે એ પેરેલલમાં છે, બરાબર. તો આ બંને કોઇલ જે છે એ અલગ અલગ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે બેમાંથી કોઈ પણ એક મૂવિંગ કોઇલ હોઈ શકે છે, બરાબર છે. ફિક્સ કોઇલ કઈ? તો કે જેને કોર ઉપર વીંટાળવામાં આવી છે, બરાબર છે. અને મૂવિંગ કોઇલ કઈ છે? તો કે જેની સાથે આપણે પોઇન્ટરને જોડ્યું છે, બરાબર છે, અને જે મૂવ થઈ શકે, બરાબર છે, જેને આપણે નળાકાર કોર ઉપર જોડી છે, બરાબર, એ મૂવિંગ કોઇલ છે, બરાબર. તો આ વસ્તુ જે છે અહીંયા યાદ રાખવાની છે, બરાબર છે. તો કન્સ્ટ્રક્શન આવું જ છે, સિમ્પલ છે. બે કોઇલ છે, બરાબર છે. હવે એક કોઇલ તો મૂવેબલ કોઇલ છે, એટલે કે મૂવિંગ કોઇલ છે. આ બે કોઇલનું કામ શું છે, બરાબર? તો આ બે કોઇલનું કામ છે આ કોરને ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવાનું. એટલે સમજો, બરાબર, કે ધારો કે આની અંદરથી કરંટ પસાર થાય છે. હવે કરંટ પસાર થયો ત્યારે શું થશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ ઊભું થશે, અને એ પસાર થશે આ કોરમાંથી, બરાબર છે. આ કોરમાંથી પસાર થશે, બરાબર. તો જ્યારે પણ આ મેગ્નેટિક ફિલ્ડ આ કોરમાંથી પસાર થશે, બરાબર, ત્યારે આ જે કોર છે, બરાબર, ચોરસ કોર જે દેખાય છે, એ કોના તરીકે વર્તશે? એક મેગ્નેટ એટલે કે ચુંબક તરીકે વર્તશે. પણ એ ચુંબક જે છે એ કોના કારણે બન્યું છે? તો કે ઇલેક્ટ્રિસિટીના કારણે, બરાબર. કોના કારણે? તો કે ઇલેક્ટ્રિસિટી, એટલે કે આ જે વાઇન્ડિંગ છે એની અંદર જે કરંટ વહે છે એના કારણે એ ચુંબક બન્યું છે, બરાબર. એટલા માટે એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ. એટલે કે ઇલેક્ટ્રિસિટીના કારણે એની અંદર મેગ્નેટિઝમ ઊભું થયું છે, એટલા માટે ઇલેક્ટ્રોમેગ્નેટ. સમજો કે તમે અહીંયાથી સપ્લાય જે છે એટલે તમે કરંટ આપવાનું અહીંયાથી બંધ કરી દો, બરાબર. તો આ પાછું એક સામાન્ય લોખંડનું કે કોઈ પણ જે પણ મટીરિયલનું આપણે કોર બનાવી હોય એ ફરી પાછું એવું સામાન્ય મટીરિયલ જ બની જાય. જેમ કે આયરન કોર, સમજી લો કે આપણે આયરન કોર લીધી છે, તો એ સામાન્ય એક આયરનનો ટુકડો જ બની જાય જ્યારે આપણે સપ્લાય કટ ઓફ કરી દઈએ ત્યારે. અને જેવો ફરી પાછો સપ્લાય આપીએ કે તરત એ ચુંબકની જેમ કામ કરે, બરાબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે. હવે તમને થશે ટોર્ક કેમ ઉદ્ભવશે? તો સિમ્પલ છે. જ્યારે પણ અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ જે છે, જ્યારે પણ આપણે કરંટ પસાર કરશું ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઊભું થશે, અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ બરાબર છે, એ આપણા આ મૂવિંગ કોઇલ, બરાબર, કે જેની અંદરથી કરંટ પસાર થાય છે, બરાબર. મેં તમને કીધું કે આ બંને કોઇલ અલગ અલગ છે. મૂવિંગ કોઇલમાંથી પણ કંઈક કરંટ પસાર થતો હશે, કારણ કે કાં તો સિરીઝ કાં પેરેલલમાં હશે સપ્લાયની, એટલા માટે. તો આ કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે આ મૂવિંગ કોઇલ જે છે એ એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં છે. એના કારણે એના ઉપર શું લાગશે? બળ લાગશે. અને બળ લાગશે એટલે શું થશે? એ પોતાની ધરી ઉપર ફરશે, અને એના કારણે આપણને રીડિંગ મળશે, બરાબર છે. તો અહીંયા જો લખેલું જ છે કે આની અંદર એર કોરનો ઉપયોગ થાય છે. એર કોર એટલે શું? તો કે આ જે તમને દેખાય છે, બરાબર, આ જે વાઇન્ડિંગ છે, ભલે તમને એમ લાગે છે કે લોખંડ ઉપર જોડેલી છે, બરાબર છે. લોખંડ ઉપર જે છે એને વીંટેલી છે, બરાબર, જોડેલી નથી, પણ લોખંડ ઉપર એને વીંટેલી છે. પણ જે મૂવિંગ કોઇલ છે એ અને જે ફિક્સ્ડ કોઇલ છે, બરાબર, તો એની વચ્ચે આપણે માધ્યમ તરીકે શું રાખ્યું છે? શું કોઈ ઓઇલ છે કે કોઈ બીજું કંઈ છે? ના, માત્ર હવા છે. શું છે? માત્ર ને માત્ર એર એટલે કે હવા છે. એટલા માટે ડાયનેમોમીટર ટાઈપ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ એ કેવું કહેવાય છે? એર કોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એર કોર એટલે જેની કોર જે છે એર છે, બરાબર છે. એના માટે એટલે શું નથી એની અંદર? હિસ્ટ્રીસિસ અને એડી કરંટ પણ એરર નથી, બરાબર છે. હવે આ તો વાત થઈ આપણી, બરાબર. હવે અહીંયા શું કહે છે કે જે કોઇલ છે, બરાબર, કે આ કોઇલ જે છે ફિક્સ્ડ કોઇલ, બરાબર છે, જે આપણે આ કોર ઉપર આ જે ચોરસ કોર ઉપર વીંટેલી છે, બરાબર, આયરન કોર ઉપર જે વીંટેલી છે એ ફિક્સ કોઇલ. તો એને બે રીતે તમે દર્શાવી શકો. સમજો કે લો કરંટ છે, બરાબર, એટલે કે કરંટ ઓછો, સમજો કે તમારે 5 થી 10 એમ્પિયર માપવો છે, બરાબર છે, 5 થી 10 એમ્પિયર માપવો છે. તો તમે શું કરશો? તો કે એ બંને કોઇલને આવી રીતના સિરીઝમાં જોડશો, બરાબર. પણ સમજો કે કરંટ વધારે છે, 50-60 એમ્પિયર છે, તો પછી તમે શું કરો? તો કે તમે એ જે કોઇલ છે, બરાબર, કઈ કોઇલ? ફિક્સ કોઇલ, એને તમે આવી રીતના પેરેલલમાં જોડી દો. શા માટે પેરેલલમાં? તો કે વધારે કરંટ છે તો એ શું થઈ જાય? બંને કોઇલમાં અડધો અડધો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, બરાબર, એટલા માટે, બરાબર છે. હવે આપણે ઓપરેશનમાં બહુ વધારે નથી પડવાનું, પણ તમે એ જોઈ શકો છો કે જે ટીડી છે એટલે કે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે, બરાબર, શું છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. એ કોના ઉપર આધાર રાખે છે? એ પ્રપોર્શનલ ટુ I1 I2, એટલે કે જે સમજો કે I1 જે છે, બરાબર, એ ફિક્સ કોઇલમાંથી પસાર થતો કરંટ છે, અને I2 જે છે એ મૂવિંગ કોઇલમાંથી પસાર થતો કરંટ છે, બરાબર. તો આ બંને કરંટના ગુણાકારના સમપ્રમાણમાં છે, બરાબર છે. આપણે સમપ્રમાણમાં કહી શકીએ, સમજી લઈએ કે આ બધું આ કોન્સ્ટન્ટ છે. તો સમજો કે આ બંને કરંટ જે છે, આ બંને કરંટ એ સરખા છે, બરાબર. I1
ઇન્ટુ I1. તો તમે શું કહી શકો, TD જે છે એ કોના સમપ્રમાણમાં છે, કરંટના વર્ગના સમપ્રમાણમાં, બરાબર છે. એવી રીતે તમે કહી શકો, બરાબર. તો હવે તમે છેલ્લે અહીંયા જોશો, આપણા માટે જે કામનું છે આ છે થીટા, બરાબર. તમે જોશો, સમજો કે હું આ KC cos phi dm/d ને કોન્સ્ટન્ટ માની લઉં, બરાબર. અને એમ પણ સમજો કે I1 અને I2 સરખા છે, બરાબર. તો તમે શું કહે, તો આપણે એમ કહી શકીએ કે થીટા જે છે એ કોના સમપ્રમાણમાં છે, કરંટના વર્ગના સમપ્રમાણમાં છે, એમ કહી શકીએ કે નહીં? ચોક્કસપણે કહી શકીએ. એનો અર્થ એ છે કે અહીંયા આપણને સ્કેલ કેવી મળશે, નોન યુનિફોર્મ, બરાબર. નોન યુનિફોર્મ સ્કેલ મળશે, બરાબર છે. એ સમજી શકાય એવી વાત છે. તો અત્યારે આપણે અહીંયા જ રાખીએ છીએ, બરાબર. અહીંયા જ પૂરું કરીએ છીએ આપણે. અને નેક્સ્ટ ટાઈમ જોશું કે આપણે આ ડાયનેમોમીટરને કેવી રીતે એમીટર વોલ્ટમીટરમાં બદલી શકીએ છીએ. અને ખાસ વાત, અહીંયા જે છે ડેમ્પિંગ જે વાપરવામાં આવે છે એ કઈ છે, એર ફ્રિક્શન ડેમ્પિંગ, બરાબર છે, કે જે પિસ્ટનવાળી જે આપણે જોઈ ગયા છીએ, બરાબર, પિસ્ટનવાળી, બરાબર. એને ન્યુમેટિક ડેમ્પિંગ પણ કહેવામાં આવે છે, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું.